સવાર સવારમાં સારું. કેમ છો વાલા મિત્રો? મજામાં ને? તો અમે બધા મજામાં. તો ભગવાન માતાજી બધાને હારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ડોળા ભાંગવાનું કામ ચાલુ કર્યું છે. તો એ તો પહેલાં નાસ્તો કરી લીધો ને જતા રહ્યા. તો આપણે છોકરાઓને નાસ્તો કરાવતા ને એમ કરતાં થોડું મોડું થઈ ગયું છે. તો 8 વાગી ગયા છે. તો મને તો 2-3 પારી ભાંગી નાખ્યા હશે ડોળા. તો એ આપણે હવે જઈએ છે. આર્ય, તારે આવું છે? ડોળા ભાંગવા જાઉં છું. સુરેશ દાદાની સવારી થઈ ગઈ છે સવારમાં, અને ડોળાનું કામ તો આપણે સવારમાં જ કરવું પડે. પછી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાજી. હાય. ઠંડી લાગે છે? ઠંડી કેવી ગરમી થઈ જાય અંદર. એવું. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ડોળા ભાંગવાનું કામ છે, ચાલુ કર્યું છે. અંદર જવાનું ઠેક પેલી બાજુ ઢગલીઓ પાડતા પાડતા ચાલુ કર્યું છે આજે. ડોળા ભાંગવાનું કામ કેવું કહેવાય? સવાર સવારમાં સારું ભાંગવાનું. હા, આર્ય શું કરે? આજે લાકડી લઈને આવ્યો. પપ્પા કામ કરે છે કે નહીં જોવામાં લાગે. તો હવે ડોળા ભાંગીને નવરાઈ રહ્યા, નાઈ ધોઈને ફ્રેશ થયા, જમી લીધું ને સંગીતા એનું કામ લઈને બેઠી છે ને મશીન ચાલે છે. કાકીમના ખેતરમાં પાણી જાય છે, મમ્મી અહીંયા ઊભી છે. કેતવની તબિયત સારી નથી, ત્યાં બેસી રહ્યો. બપોરે ડોળા ભાંગી દીધા હતા અને બેસી રહ્યા. થાક લાગ્યો તો આજે, અને વાદળ પાછું માવઠા જેવું કરે એમ લાગે. થોડું દેવાયેલું માવઠું તો નહીં થાય પણ લાગે, ચિંતા જેવું લાગ્યા કરે. આ વાદળ છાયું વાતાવરણ થઈ જાય. ડોળા ભાંગી નહીં ખાતો, બધી નીચે ઢગલી છે. હજુ રાડ કપાશે આ, પછી ડોળા અંદર આપણે ઢગલો થશે. ત્યાં સુધી નહીં હટે. એટલે આ 2 દિવસ આ જ કામ ચાલશે. હવે રાડો કાપવાનું જ. એટલે વિચારીએ કે એના પહેલાં તો આપણીથી બહાર કંઈ નીકળી શકે એવું છે નહીં. કપાઈ ગયા પછી ઢગલી ખુલ્લી રાખશું, પછી એને લાવશું. એ પણ વિડીયો તમારી સાથે શેર કરશું. અને આપણે સાંજ થઈ ગઈ તો પશુઓ ગોલ ગોલ ફરે છે. અને કાલે શેકી ખાધા આપણે, પાછા શેકી ખાશું કોક દિવસ. એટલે અડી જ જવાનું છે. આપણે 2 જણ બેસી જઈએ છીએ ગોગામાં. જેનું વજન વધારે. હાસી જેવું થઈ ગયું મિત્રો. કેમ કહું ને, અમે મજાકમાં બેસવા ગયા ને રિયલમાં જ પડી ગયા હતા. એ તો નીચે હતું ને એટલે વાગ્યું નહીં. આજે તો બરાબર વાગવાનું હતું એવું લાગ્યું મને તો. અને કોઈ દિવસ હૈસા નહીં ને એટલી રમૂજી પણ થઈ ગઈ હાથે. તને આવડ્યું નહીં. આ દબાવવા જોઈએ વધારે. આ તો પકડ. આ થોડુંક જ દાબેલું ને એટલે પડી ગયા. આપણે જરીક વધારે દાબ્યું હોત તો નહીં પડતા. અમે પડ્યા ને એટલે આર્ય બી અહીંયા આવી ગયો. આ તો થોડુંક ઓછું દાબે તો નીકળી જ જાય ને. મને ખબર જ હતી કે આ પાડશે ને. ના, એને છે ને ચાદર જોઈએ. આ તો ટાટ્યું ને એટલે હરકી જાય. છેડા સામે સામે છે ને દબાવવા જોઈએ આપણા વજનથી. આ એક ઊંચું થઈ આજે ખબર નહીં ભગવાન હસાવી દીધા. અને એક સાથે 2 જણ પડી દીધું હિંચકામાં બેહવાના શોખમાં. જો આ બેસાઈ હવે બેહી જા બેટા, બેહી જા. અમને લાઈટ હતી એટલે વાંધો નહીં આવતો તો. રાત્રે આટો મારવો હોય તારે આવી જવાય. તો ચાબા મૂકજો. અને વ્યુઅર્સને વાતો કરીએ. આજે આપણે થાકી ગયા છે કામ કરીને, તો ડોળા ભાંગવાનું કામ આવું હોય મિત્રો. એમ કહેવાય. ભાઈઓ બહેનો ડોળા ભાંગ્યા હશે તે હું જરૂર કોમેન્ટ કહેજો કે ડોળા ભાંગવાનું કામ કેવું રહેશે. તો હવે નક્કી થયું છે ચા મૂકવાનું. એટલે સંગીતા આમના જઈને ચા મૂકશે. અને આ લીંબુ છે જુઓ ને, નહીં બગાડવા. શું કામ તોડવું? ઘરે લેવું. ચાલો લઈ લેવા.
ખોટું બગાડવા લઈ લઈ લે લો. ખાતા હોય તો રસ હા કાંટો સરસ. વાગી જશે સારું. જુઓ અહીંયા લીંબુ તો આપણે રીંગણીને 2-3 વાર પાણી આપી દીધું તો સરસ રીંગણી થઈ ગઈ છે. અને મનોજે અહીંયા 2-3 છોડ મરી ગયા હતા તો અહીંયા બીજી રીંગણી અહીંયા હતી તો ઝીણી અહીંયા રોપી દીધી તો એ બી અસલ થઈ ગઈ છે. અને મમ્મી અહીંયા ગલગોટ બી ફૂલ માટે રોપેલા છે આ જુઓ અહીંયા. તો જે આપણી રીંગણી રોપી હતી ને એને ફૂલ બી આવી ગયું છે એક રીંગણી અહીંયા. તો થોડા દિવસમાં આપણને રીંગણ ખવડાવે એવી થઈ ગઈ છે પણ હમણાં નહીં લાગે તો સારું કારણ કે મોટી થઈ જાય રીંગણી તો સારું રહે રીંગણ લાગવામાં બી. તો અહીંયા ફૂલ આવી ગયું છે તો આપણે અહીંયા વાડી જોઈ લીધી સરસું. આજે વાડીમાં ફરે છે સરસ ધીમો ધીમો જાય છે ભીનું છે એટલે ઠંડુ ઠંડુ લાગે એટલે એને પાછો આવતો રહે. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.